ખાંભા તાલુકાના તાતડિયા ગામે ભ્રષ્ટાચારની પોલમપોલ ખુલી। હાલમાં બનેલ શાળામાં નવીન દિવાલના ગાબડા પડતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું। સરકાર શાળાઓને અપગ્રેડ અને વિદ્યાર્થીઓને વધુમાં વધુ સુવિધા પૂરી પાડી શકે તે માટે વિવિધ યોજના અંતર્ગત ગ્રાન્ટ આપતી હોય છે, જેમાં ખાંભા તાલુકામાં આવેલી અનેક ગ્રામ્ય કક્ષાની શાળામાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી છે, પરંતુ આ ગ્રાન્ટનો સદુપયોગના બદલે બારોબાર લાખો રૂપિયાનું કૌભાંડ થયા છે। ત્યારે ખાંભા તાલુકા અનેક કૌભાંડમાં ઘેરાયેલો છે। ત્યારે તાતણિયા ગામે હવે એક નવું સરકારી શાળાની દિવાલનું લાખો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું છે। ખાંભા તાલુકાના તાતણિયા ગામે ભ્રષ્ટાચારની પોલમપોલ ખુલી। હાલમાં શાળાની નવી દિવાલ બનેલી દિવાલમાં ગાબડા પડવાનું શરૂ થતાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું। ત્યારે સરકારના જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। આ કૌભાંડમાં તાલુકાની સરકારી પ્રાથમિક શાળામાં થતા ભ્રષ્ટાચારમાં સરકારી શાળાના આચાર્ય, ક્લસ્ટરના CRC, તાલુકાના BRC તેમજ શાળા SMCની કમિટી ભ્રષ્ટાચારમાં સામેલ હોવાના ગંભીર આક્ષેપ ગ્રામ લોકો કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ વિક્રમ સાખટ, અમરેલી।